કેમ છો મિત્રો? આજના મિની વ્લોગની શરૂઆત આપણે નાસ્તાથી કરી દીધી અને આજ તો દુકાને આટલી બધી ભીડ હુકામ હતી ખબર છે? કેમ કે આપણો ભાઈબંધ લઈ આવ્યો છે બટકું ભરેલા આઈફોન. અને મિત્રો હમણાં ઉનાળો આવે છે ને એટલે કીધું તમને બહાર જેવો શેરડીનો રસ ઘરે બનાવતા શીખવાડું. અત્યારે સામગ્રીમાં જો આપણે લોટ બાંધી દીધેલો ગળ, ઓકે, અને થોડીક અમથી પ્લાસ્ટિકની બનાવેલી ખાંડ. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. 2 વર્ષ પહેલા જેનું રાજ હાલતું હતું એવા લીંબુ, અને પછી દંડાને રમતો મૂકવાનો કે મારી જેમ ઢોળાઈ ન જાય. અને આપણો શેરડીનો રસ થઈ ગયો છે એકદમ તૈયાર. જો મિત્રો કલર ઉપર ન જતા, જેવો તમારા ગળનો કલર હશે એવો શેરડીનો રસ થાય. અને મિત્રો ટેસ્ટ ની વાત કરું ને તો ઓરિજિનલ સિસોડામાં બનતો એવો જ બન્યો. અને આજે જે દુકાને બેઠા હતા બે છોટે ઉસ્તાદ, અને ભાઈ આને કોઈ ગિફ્ટ આપવામાં તો ધ્યાન રાખો, પેલા એનો હાથ જોવો પછી ગિફ્ટ આપો. લીધું છે ખાલી એક કુરકુરિયાન પડીકું, મને સલાહ કરે બોલો. અને આજ તો જમવામાં એટલી વેરાયટી હતી ને કે તમને કેવું જ નથી. સાલે મજાક બના કે રખતે. અને હાઈ જે મિત્રો મેલડીમાના મંદિર પાસે નાનું અમથું કઈક જીવ જંતુ હતું, હું એ કોમેન્ટ કરજો ને આપણે મિની વ્લોગ નો કરી નાખો એન્ડ.